નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 9 ભૂમિ એટલે કે જમીન. તો આપણે જુદા જુદા પ્રકારની જે જમીન જોવા મળે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. આ ઉપરાંત કયા પાક માટે કઈ જમીન અનુકૂળ છે તેના વિશે, અને જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે અને જમીનનું ધોવાણ આપણે કઈ રીતે અટકાવી શકીએ છીએ તેના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. કે ભૂમિ એટલે કે જમીન એ શું છે? ખૂબ જ અગત્યનો એક કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિને શું કરે છે? જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. કે વનસ્પતિ છે તો એ વનસ્પતિને જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો આવશે ભૂમિ. એટલે કે તે વનસ્પતિને જકડી રાખે છે. આ ઉપરાંત પાણી અને પોષક તત્વો પૂરા પાડવાનું કાર્ય કોણ કરે છે? તો આવશે જમીન. એટલે કે ભૂમિ એટલે કે જમીન એ અગત્યનો એક કુદરતી સ્ત્રોત છે. આ ઉપરાંત તે વનસ્પતિને જકડી રાખવાનું અને તેમજ પાણી અને પોષક તત્વો પૂરા પાડવાનું કાર્ય કરે છે. તે ઘણા સજીવોનું ઘર છે. કે જમીન છે તો જમીન ઉપર ઘણા સજીવોનું ઘર આવેલું હોય છે. જેમ કે આપણે મકાન બાંધીને રહીએ છીએ એવી જ રીતે તે ઘણા બધા સજીવોનું શું છે? એક ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. કે ભૂમિ એટલે કે જમીન છે એ ખેતી માટે કેવી છે? ખૂબ જ મહત્ત્વની છે. કે જો જમીન ન હોત તો આપણે ખેતી કરી શકત નહીં, એટલે કે આપણે કોઈ પાક ઉગાડી શકત નહીં. એટલે કે ભૂમિ એટલે કે જમીન શું છે? ખેતી માટે ખૂબ જ અગત્યનું અથવા તો મહત્ત્વની છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ કોણ પૂરું પાડે છે? તો જમીન. કે ખેતી છે, ખોરાક છે, કપડાં છે અને રહેઠાણ આ બધું આપણને શેના દ્વારા પ્રાપ્ત થઈ છે? તો કોણ પૂરું પાડે છે? તો આવશે જમીન. આમ ભૂમિ એ આપણા જીવનનો અભિન્ન અંગ છે. કે આમાંના ઉપરથી આપણે કહી શકીએ કે ભૂમિ એટલે કે જમીન એ શું છે? આપણા જીવનનો એક અભિન્ન અંગ છે. પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. કે પહેલો વરસાદ જ્યારે પડે એ પહેલા વરસાદ પછીની જે ભીની માટીની સુગંધ આવે છે આપણને શું કરે છે? ખૂબ જ ગમે છે અથવા તો ખૂબ જ મહેકાવે છે. એટલે કે હંમેશા મહેકાવે છે. એટલે કે પહેલા વરસાદ પછીની ભીની માટીની જે સુગંધ આવે છે આપણને ખૂબ જ ગમે છે અથવા તો ખૂબ જ સુગંધ જે આવે છે એ આપણને શું કરે છે? હંમેશા મહેકાવે છે. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. કે આકૃતિ 9.1 એમાં શું આપેલું છે? કે માટી સાથે રમતા જે બાળકો છે એનું અહીંયા ચિત્ર આપણને દર્શાવવામાં આવેલું છે. કે માટી સાથે જે રમત કરતા બાળકો છે એ રમત કરતા બાળકોનું અહીંયા આપણને ચિત્ર દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભૂમિ જમીનથી જીવનથી ભરપૂર છે. કે ભૂમિ એટલે કે જમીન છે એ શેનાથી ભરપૂર છે? તો જીવનથી ભરપૂર છે. કે આ જમીન જે આવેલી છે, જમીન એટલે કે ભૂમિ એ શેનાથી ભરપૂર છે? તો આવશે જીવનથી ભરપૂર છે. એક દિવસ વર્ષા ઋતુમાં પેલી અને બુઝોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. કે એક દિવસ વર્ષા ઋતુનો જ્યારે સમય હતો એટલે કે વરસાદની જ્યારે સિઝન ચાલતી હતી ત્યારે પેલી અને બુઝોએ શું કર્યું? કે અળસિયું હતું એ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. કે જ્યારે વર્ષા ઋતુની સિઝન ચાલતી હતી ત્યારે એક દિવસ પેલી અને બુઝોએ શું કર્યું? કે અળસિયું હતું એ અળસિયાને જમીનમાંથી એટલે કે ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. કે પહેલી હતી પહેલીને આશ્ચર્ય થયું કે શું અળસિયાની જેમ અન્ય સજીવો પણ ભૂમિમાં રહેતા હશે? તો ચાલો આપણે શોધીએ. એના માટે જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર 1. કે કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. કે કેટલાક માટીના આપણે નમૂના લેવાના છે અને તેનું શું કરવાનું છે? આપણે અવલોકન કરવાનું છે. એટલે કે ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. કે આ અવલોકન કરવા માટે તમે બહિર્ગોળ લેન્સનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે કેટલાક માટીના નમૂના લેવાના છે અને તેઓનું શું કરવાનું છે? આપણે ધ્યાનથી અવલોકન કરવાનું છે અને તેના માટે તમે બહિર્ગોળ લેન્સનો પણ ઉપયોગ કરી શકો છો. તમે નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરો. કે તમે શું કરવાનું છે? કાળજીપૂર્વક નમૂનાનો અભ્યાસ કરવાનો છે અને જે માહિતી મળે એ માહિતીને શું કરવાનું છે? કોષ્ટક 9.1માં ભરવાની છે. તમારા મિત્રો સાથે અવલોકનોની ચર્ચા કરો. કે તમારા જે મિત્રો છે એ મિત્રો સાથે શું કરવાનું છે? આ જે અવલોકનો મળે છે એ અવલોકનોની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રએ એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે. કે તમે જે એકત્ર કરેલા માટીના નમૂના છે એ તમારા મિત્રએ જે એકત્ર કરેલા માટીના નમૂના છે એના જેવા જ છે. એટલે કે એના જેવા સરખા અથવા તો સમાન જ છે. તો જોઈએ આપણે કોષ્ટક 9.1 કે માટીના નમૂનાઓનું નિરીક્ષણ. કે જે જુદી જુદી માટી લઈને આપણે જે નિરીક્ષણ કર્યું છે એ નિરીક્ષણના એ નમૂનો અથવા તો નમૂનાઓ છે એ નમૂનાઓનું નિરીક્ષણ કરતું અહીં કોષ્ટક આપણને દર્શાવેલું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક 9.1 કે માટીના નમૂનાઓનું નિરીક્ષણ. કે જેમાં પહેલી કોલમમાં આપણને આપેલું છે અનુક્રમ નંબર, બીજી કોલમમાં આપેલું છે ભૂમિનો સ્ત્રોત,
પછી ત્રીજું આપણને ત્રીજી કોલમમાં આપેલું છે વનસ્પતિ, ચોથી કોલમમાં આપેલું છે પ્રાણી અને પાંચમી કોલમમાં આપેલું છે અન્ય અવલોકનો કે બીજા જે આપણને અવલોકનો જોવા મળે છે તે. તો જોઈએ પહેલો ભૂમિનો સ્ત્રોત છે બગીચાની માટી કે બગીચામાંથી લીધેલી માટી કે જ્યાંથી આપણે માટી લઈએ છીએ એ શું થશે ભૂમિનો સ્ત્રોત કે જ્યાંથી આપણને માટી પ્રાપ્ત થતી હોય એને શું કહેવામાં આવે છે એ ભૂમિનો સ્ત્રોત. તો આપણે બગીચાની માટી લઈએ છીએ એટલે બગીચો શું થશે એનો સ્ત્રોત થશે એટલે કે બગીચાની માટી. એમાં કઈ કઈ વનસ્પતિ આપણને જોવા મળે છે તો ઘાસ છે, પાંદડા છે, ડાળીઓ વગેરે આપણને વનસ્પતિ જોવા મળે છે. એમાં આપણને કયા પ્રાણીઓ જોવા મળે છે તો કીડી, અળસિયા વગેરે જેવા પ્રાણીઓ છે એ આપણને બગીચાની જે માટી છે એમાં આપણને જોવા મળે છે. અન્ય અવલોકનોમાં આપણે જોઈએ તો કાગળ અને પોલિથીન કે બીજો કયો આપણને અન્ય પદાર્થો અથવા તો અન્ય વસ્તુઓ જોવા મળશે તો એમાં શું આવશે અન્ય અવલોકનમાં આવશે કાગળ અને પોલિથીન એટલે કે કાગળ અને પ્લાસ્ટિકની કોથળીઓ. ત્યારબાદ બીજો ભૂમિનો સ્ત્રોત આપણને લીધેલ છે રસ્તાની બાજુની માટી કે રસ્તા હોય રસ્તાની બાજુમાં જે માટી આવેલી હોય તે લીધેલી છે. અને તે એમાં કઈ પ્રકારની આપણને વનસ્પતિ જોવા મળે છે તો પાંદડાની સળીઓ છે, વનસ્પતિના અવશેષો છે. આ પ્રકારની આપણને એમાં વનસ્પતિ કે જે રસ્તાની બાજુમાં આવેલી માટી હોય એ રસ્તાની બાજુમાં આવેલી માટીમાં આપણને પાંદડાની સળી, વનસ્પતિના અવશેષો. આ ઉપરાંત આપણને એમાં કયા પ્રાણીઓ જોવા મળે છે તો મચ્છર છે, કીડી છે. અન્ય અવલોકનોમાં આપણે જોઈએ તો પ્લાસ્ટિક, લોખંડની ખીલીઓ આ પ્રકારના આપણને એમાં અન્ય પદાર્થો અથવા તો વસ્તુ જોવા મળે છે. ત્યારબાદ જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી કે જ્યાં બાંધકામ અથવા તો બિલ્ડિંગને એ બનતું હોય એટલે કે બાંધકામ જ્યાં થતું હોય ત્યાંની માટી લઈએ તો ત્યાં આપણને શું જોવા મળે છે તો ત્યાંની વનસ્પતિમાં નાના લાકડાના અવશેષો આપણને જોવા મળે છે. અને કયા પ્રાણીઓ આપણને એમાં જોવા મળે છે તો મચ્છર અને માખી જેવા આપણને ત્યાં પ્રાણીઓ જોવા મળે છે. અન્ય આપણે જોઈએ અન્ય અવલોકનોમાં તો આપણને નાની કપચી છે, કાંકરા છે એવી અન્ય પદાર્થો અથવા તો વસ્તુઓ આપણને ત્યાં જોવા મળે છે. ત્યારબાદ આપણે ચોથો ભૂમિનો સ્ત્રોત લઈએ તો ખેતરની માટી કે આપણે જે ખેતી કરતા હોય ખેતરની માટી લઈએ તો એમાં આપણને કઈ વનસ્પતિ જોવા મળે છે તો ઘાસ છે, મૂળના ભાગો છે. આ પ્રકારની આપણને વનસ્પતિ છે એ ખેતીની માટીમાં જોવા મળે છે. એમાં કયા પ્રાણીઓ આપણને જોવા મળે છે તો અળસિયા છે, જીવાત છે એવા પ્રાણીઓ આપણને શું જોવા મળે છે ખેતરની જે માટી હશે એમાં અળસિયા અને જીવાત જેવા આપણને પ્રાણીઓ જોવા મળે છે. અન્ય અવશેષો લઈએ તો અન્ય અવશેષોમાં આપણને અથવા તો અન્ય અવલોકનો છે એમાં આપણને બીજી કોઈ અન્ય વસ્તુઓ જોવા મળતી નથી એટલે કે એમાં આવશે લીલો. ત્યારબાદ આગળ લઈએ તો તળાવની માટી કે તળાવની માટી છે તેમાં આપણને કઈ વનસ્પતિ જોવા મળે છે તો પાંદડા, લાકડાના અવશેષો. આ પ્રકારની વનસ્પતિ આપણને તળાવની માટીમાં જોવા મળે છે. કયા પ્રાણીઓ જોવા મળે છે તો ગોકળગાયના બહિર્કંકાલ આપણને છે એ એમાં તળાવની જે માટી હશે એ તળાવની માટીમાં આપણને ગોકળગાયના બહિર્કંકાલ જોવા મળે છે. અને જે અન્ય અવલોકનો છે એ અન્ય અવલોકનોમાં હાડકાં અને આપણને કોષ જેવા બીજા જે અન્ય વસ્તુ કે પદાર્થો છે એ આપણને જોવા મળે છે. એટલે કે હાડકાં અને કાંપ છે એ આપણને તળાવની જે માટી છે એ તળાવની માટીમાં આપણને હાડકાં અને કાંપ જોવા મળે છે. તો અહીંયા આપણે જોયું માટીના નમૂનાઓનું નિરીક્ષણ કે એમાં આપણને ત્યાંથી જે જમીન લીધેલી છે એટલે કે માટી લીધેલી છે એનો સ્ત્રોત, પછી એમાં કઈ આપણે વનસ્પતિ જોવા મળે છે અને કયા પ્રાણીઓ આપણને જોવા મળે છે અને અન્ય કયા અવલોકનો જોવા મળે છે તેના વિશે આપણે કોષ્ટક 9.1માં અભ્યાસ કર્યો. ત્યારબાદ આગળ જોઈએ તો પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિકની ભૂમિના પ્રદૂષકો છે કે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની જે કોથળીઓ છે એ શું છે ભૂમિના પ્રદૂષકો છે કે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિકની જે કોથળીઓ છે એ ભૂમિના પ્રદૂષકો એટલે કે જમીનનું જે પ્રદૂષણ ફેલાયું છે એ જમીનના અથવા તો ભૂમિના પ્રદૂષકો છે કે એના દ્વારા શું થાય છે જમીનનું પ્રદૂષણ ફેલાય છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ શું કરી નાખે છે મારી નાખે છે કે આ જે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિકની જે કોથળીઓ છે એ ભૂમિના પ્રદૂષકો તો છે જ. આ ઉપરાંત જે જમીનમાં રહેનારા સજીવો છે એ જમીનમાં રહેનારા સજીવોને પણ શું કરી નાખે છે મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર શું કરવો જોઈએ પ્રતિબંધ હોવો જોઈએ કે તેથી જ શું હોવું જોઈએ પોલિથીન અને પ્લાસ્ટિકની જે કોથળી છે એ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર શું હોવો જોઈએ પ્રતિબંધ હોવો જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશકો છે કે બીજા અન્ય કયા પદાર્થો કે જે ભૂમિને પ્રદૂષિત કરે છે તો તે કયા છે તો આવશે કચરો છે, રસાયણ છે અને જંતુનાશકો છે. આ અન્ય એવા પદાર્થો છે કે જે જમીનને શું કરે છે પ્રદૂષિત કરે છે.
કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. કે કચરા અને જે રસાયણો છે એ કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી જે શું કરવા જોઈએ, એને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. કે સીધા આપણે એને જમીન પર અથવા તો ભૂમિમાં મુક્ત કરવા જોઈએ નહીં. એટલે કે કચરો છે અથવા તો જે રસાયણો છે એને શું કરવું જોઈએ, એના પર પ્રક્રિયા કર્યા બાદ જ એને શું કરવા જોઈએ, જમીન પર અથવા તો ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. કે જે જંતુનાશકો છે એ જંતુનાશકોનો ઉપયોગ કેવો થવો જોઈએ, ઓછામાં ઓછો ઉપયોગ થવો જોઈએ. જો જંતુનાશકોનું પ્રમાણ વધી જશે તો જે જમીનની ફળદ્રુપતા હોય છે એ શું થઈ જાય છે, ઘટી જાય છે. એટલે કે જંતુનાશકો છે એ જંતુનાશકોનો ઉપયોગ શું કરવો જોઈએ, ઓછામાં ઓછો કરવો જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો ભૂમિની રૂપરેખા, કે કયા પ્રકારની ભૂમિ છે તો એની જે રૂપરેખા છે એના વિશે આપણે અહીંયા જોઈએ. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે અને સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણો. કે ભૂમિ છે જમીન, એટલે કે જમીન, આ જે જમીન એ વિવિધ સ્તરો ધરાવે છે એ સ્તરોની ગોઠવણી કઈ રીતે થયેલી છે તેના વિશે આપણે આ પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 9.2 કે થોડીક માટી લો અને માટીના ઢેફાને હાથ વડે તોડી અને પાવડર બનાવો. કે શું કરવાનું છે, થોડીક માટી લેવાનું છે અને આ જે માટીનું ઢેફું છે એ માટીના ઢેફાને હાથ વડે તોડી અને શું કરવાનું છે, એને પાવડર એટલે કે એનો ભૂકો કરવાનો છે. હવે એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 એટલે કે 3/4 પાણીથી ભરો. એટલે કે શું કરવાનું છે કે એક માટીનો લેવાનું છે અને માટીના ઢેફાને શું કરવાનું છે, હાથથી ભાંગી અને એનો ભૂકો કરવાનો છે. અને આ કાચને શું કરવાનું છે, કાચનો ગ્લાસ લઈ એમાં 3/4 જેટલું પાણી ભરવાનું છે અને તેમાં મુઠ્ઠી ભરી અને માટી નાખો. કે આ જે આપણે પ્યાલો લીધો એમાં પ્યાલામાં આપણે શું કર્યું, 3/4 જેટલું પાણી લીધું અને એમાં શું કરવાનું છે, મુઠ્ઠી ભરી અને માટી નાખવાની છે. તેને લાકડી વડે હલાવવાને જેથી માટી છે એ ઓગળી જાય. કે શું કરવાનું છે, એને લાકડીનો કોઈ ટુકડો હોય લાકડીના ટુકડા વડે હલાવવાની છે કે જેથી શું થઈ જાય, જે એમાં આપણે માટી નાખી છે એ માટી એમાં ઓગળી જાય. હવે તેને થોડી વાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખવું. કે હવે શું કરવાનું છે, એને થોડી વાર માટે કોઈ પણ હલનચલન વગર મૂકી રાખવાનું છે. કે જે તમે આકૃતિ 9.2 આગળ જોઈ શકો છો. કે અહીંયા આપણને આકૃતિ 9.2 આપેલી છે કે જ્યારે પ્યાલામાં આપણે માટી નાખી અને ત્યારબાદ લાકડાના ટુકડા વડે હલાવીએ ત્યારે શું થશે કે માટી જે હશે એ માટી એમાં ઓગળી જશે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, પ્યાલાને કોઈ પણ હલનચલન વગર થોડા સમય માટે મૂકી રાખવાનો છે. તો તમે ત્યારબાદ જોશો તો પ્યાલામાં આપણે આકૃતિ જે 9.2 આપેલી છે એ આકૃતિ 9.2 મુજબ આપણને એમાં પ્યાલામાં જુદા જુદા સ્તર રચાયેલા જોવા મળે છે. કે એમાં જે પહેલું સ્તર આપણે ઉપલું જે સ્તર આવેલું છે એ ઉપરનું સ્તર કયું પદાર્થો ધરાવે છે, તો સેન્દ્રિય પદાર્થો આવેલા હોય છે. સેન્દ્રિય પદાર્થો જે ઉપર પાણીની ઉપર તરતા તમે જોઈ શકો છો. અને એની જે નીચેનું સ્તર આવેલું છે તે પાણી છે. એની નીચેનું જે સ્તર આવેલું છે તે ચીકણી માટી છે. અને ચોથું જે સ્તર આવેલું છે એટલે કે નીચેથી જે બીજું સ્તર આવેલું છે તે રેતી છે. અને જે છેલ્લું એટલે કે સાવ નીચેનું જે સ્તર આવેલું છે તે કાંકરી દર્શાવે છે. તો જ્યારે આપણે એક માટીનું ઢેફું લઈ અને એને હાથ વડે તોડી અને એનો પાવડર કરી નાખીએ અને ત્યારબાદ એક પ્યાલો લઈ એમાં શું કરવાનું છે, આપણે 3/4 જેટલું પાણી ભરી એમાં માટી નાખવાની છે. ત્યારબાદ આપણે લાકડીના કોઈ ટુકડા વડે હલાવીએ એટલે કે માટી એમાં ઓગળી જાય તે રીતે હલાવવાનું છે. અને ત્યારબાદ શું કરવાનું છે, પ્યાલાને કોઈ પણ હલનચલન વગર રહે તે રીતે થોડા સમય માટે મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે પ્યાલાનું અવલોકન કરશું તો આકૃતિ 9.2 મુજબ જે આપણને સ્તરો જોવા મળે છે તે મુજબના આપણને પ્યાલામાં સ્તરો જોવા મળશે. કે જે ઉપરનું સ્તર છે સૌ પ્રથમનું તે સેન્દ્રિય પદાર્થો દર્શાવે છે. એની નીચેનું જે સ્તર છે એ પાણી દર્શાવે છે. એની નીચેનું એટલે કે ત્રીજું જે સ્તર આવેલું છે તે ચીકણી માટી ધરાવે છે. અને ચોથું જે સ્તર આવેલું છે એટલે કે નીચેથી જે બીજું એ રેતી. અને છેલ્લું જે સ્તર આવેલું છે તે કાંકરી દર્શાવે છે. શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? કે શું તમને કાચનો જે ગ્લાસ લીધો છે એમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? તો હા, આપણને શું જોવા મળે છે, કાચનો જે ગ્લાસ છે એ કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા આપણને ઘટકોના સ્તરો જોવા મળે છે. આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. કે આ જે સ્તરો છે એ સ્તરો દર્શાવતી શું કરવાની છે, આપણે આકૃતિ દોરવાની છે. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? કે જે પાણી છે એ પાણીની સપાટીઓ પર આપણને સડી ગયેલા પાંદડા કે પ્રાણીઓ છે એ પ્રાણીઓ જોવા મળે છે? તો હા. કે જે આપણે અહીંયા નમૂનો જોયો કે આકૃતિ 9.2 તમે જોશો કે જે ઉપરનું સ્તર આવેલું છે એ ઉપરના સ્તરમાં આપણને શું જોવા મળે છે, પાણીની સપાટી ઉપર આપણને સડી ગયેલા પાંદડાઓ કે જે મળી ગયેલા જીવજંતુઓ છે એ આપણને પ્રાણીઓ એમાં પાણીની સપાટી ઉપર જોવા મળે છે.
ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહેવામાં આવે છે? સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે. કે જે જમીન છે એ જમીનમાં રહેલા જે સડેલા મૃત ઘટકો હોય એ સડેલા મૃત ઘટકોને શું કહેવામાં આવે છે? સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે. એટલે કે જમીન એટલે કે ભૂમિમાં રહેલા જે સડેલા મૃત ઘટકો છે એ સડેલા મૃત ઘટકોને શું કહેવામાં આવે છે? સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે. એટલે કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. કે જમીન છે એ તો જમીન શેનાથી બને છે? તો જમીન એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા જે મોટા પથ્થરો હશે એ મોટા પથ્થરોના તૂટવાથી શેનું નિર્માણ થાય છે? ભૂમિ એટલે કે જમીનનું નિર્માણ થાય છે. એટલે કે ભૂમિ એ કેના દ્વારા નિર્માણ પામે છે? આ એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે. તો શું આવશે? ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા જે મોટા પથ્થરો છે એ મોટા પથ્થરોના તૂટવાથી જમીનનું નિર્માણ થાય છે. એટલે કે ભૂમિનું નિર્માણ થાય છે. આ જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયાને અપશ્રય કહેવામાં આવે છે. કે આ જે ભૂમિ છે એ ભૂમિ પાણી, વાતાવરણ અને પવન દ્વારા જે મોટા પથ્થરો હશે એ મોટા પથ્થરો તૂટી અને જમીનનું નિર્માણ થાય છે. અને આ જે પ્રક્રિયા થઈ છે એને શું કહેવામાં આવે છે? અપશ્રય કહેવામાં આવે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના ઉપર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. કે કોઈ પણ ભૂમિનો પ્રકાર છે એ કેના ઉપર આધાર રાખે છે? તો કોઈ પણ ભૂમિનો પ્રકાર છે તે કયા પથ્થરમાંથી બનેલી છે, એટલે કે કયા પથ્થરમાંથી તેનું નિર્માણ થયેલું છે, અને તેના ઉપર જે ઉગતી વનસ્પતિઓ છે એ તેના પર ઉગતી વનસ્પતિના આધાર આપણે કહી શકીએ છીએ. એટલે કે કયા પ્રકારની જમીન છે અથવા તો ભૂમિનો કયો પ્રકાર છે એ આપણે પથ્થરના કે જે પથ્થરમાંથી જમીનનું નિર્માણ થયું હોય એ પથ્થરના નિર્માણ પરથી રાખેલો. આ ઉપરાંત આપણે એમાં જે ઉગતી વનસ્પતિ છે એ ઉગતી વનસ્પતિના આધારે એનો આપણે જમીનનો છે એ જમીનનો પ્રકાર આપણે નક્કી કરી શકીએ છીએ. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. કે ભૂમિ છે તો જમીન એટલે કે જમીનનો આપણે લંબરૂપ છેદ જોઈએ તો એમાં આપણને વિવિધ પ્રકારના સ્તરો આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો આપણે જોઈ શકાય છે. જેને શું કહેવામાં આવે છે? ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. કે જે તમે આગળ આકૃતિ 9.3માં જોઈ શકો છો. કે આપણે ભૂમિનો લંબરૂપ છેદ લેશું તો એ લંબરૂપ છેદમાં આપણને શું જોવા મળે છે? વિવિધ પ્રકારના સ્તરો આપણે જોઈ શકીએ છીએ. તો આ જે વિવિધ સ્તરો જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં શું દર્શાવે છે? વિભિન્નતા એટલે કે તફાવત દર્શાવે છે. કે દરેક સ્તર છે એ તેમની રચના કઈ રીતે થયેલી છે, તેનો રંગ કેવો છે, એની ઊંડાઈ અને જે રાસાયણિક બંધારણ છે એ રાસાયણિક બંધારણ દરેકમાં આપણને શું જોવા મળે છે? ભિન્નતા દર્શાવે છે. એટલે કે તફાવત જોવા મળે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. કે આ જે સ્તરો છે એ કઈ રીતે દર્શાવે છે? તો આ દરેક સ્તરો છે એ ક્ષિતિજ એટલે કે સીધી રેખામાં દર્શાવવામાં આવે છે. કે જે તમે આકૃતિ 9.3માં જોઈ શકો છો. એટલે કે એમાં જે પહેલું સ્તર આપેલું છે એ A સ્તર છે, બીજું જે સ્તર આપેલું છે એ B સ્તર છે, ત્રીજું જે સ્તર આપેલું છે એ C સ્તર છે, અને જે છેલ્લું એટલે કે નીચેનું જે સાવ સ્તર છે એ આવશે આધાર ખંડક છે. એટલે કે અહીંયા આપણને જે ભૂમિ છે એ ભૂમિની રૂપરેખા અહીંયા આકૃતિ 9.3માં દર્શાવવામાં આવેલી છે. એટલે કે પહેલું સ્તર A સ્તર, બીજું સ્તર આવેલું છે એ B સ્તર છે, ત્રીજું સ્તર આવેલું છે C સ્તર, અને જે ચોથું એટલે કે જે છેલ્લું અને નીચેનું જે સ્તર આવેલું છે એ થશે આધાર ખડકનું સ્તર આવેલું છે. આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણને ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. કે આપણે તાજેતરમાં ખોદેલો કોઈ ખાડો જોઈએ તો આપણને ભૂમિની જે અંદર રહેલા સ્તરો છે એ સ્તરોને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો એટલે કે રૂપરેખા વિશે માહિતગાર કરાવે છે. કે આવો જે દેખાવ આપણને જોવા મળે છે એ દેખાવ આપણને શું કરે છે? ભૂમિના જે જુદા જુદા સ્તરો છે એ ભૂમિના જુદા જુદા સ્તરો વિશે આપણને શું કરે છે? માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. કે આપણે ભૂમિ એટલે કે જમીનની જે રૂપરેખા છે એ આપણે ક્યારે જોઈ શકીએ છીએ? તો જમીનની જે રૂપરેખા છે આપણે કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના જે પાયા છે એ મકાનના પાયા નાખતી વખતે આપણે ભૂમિના જે જુદા જુદા સ્તરો છે એ ભૂમિના જુદા જુદા સ્તરોની આપણે રૂપરેખા જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. કે તે આપણે બીજે ક્યાં જોઈ શકીએ છીએ? તો તે આપણે પહાડી રસ્તાઓ કે ઢાળવાળા જે નદી કિનારે છે એ ઢાળવાળા નદી કિનારે પણ આપણે આવા સ્તરો જોઈ શકીએ છીએ. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યથી ભરપૂર હોય છે. કે જે સૌથી ઉપરનું સ્તર આવેલું હોય એ કેવું હોય છે? તો સૌથી ઉપરનું સ્તર છે એ ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થ તથા ખનિજ દ્રવ્યથી કેવું હોય છે? ખૂબ જ ભરપૂર હોય છે. અને સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે.
કે ઉપરનું જે સ્તર છે એ કેવું હોય છે તો ઘેરા રંગનું હોય છે. તે સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યો થઈને કેવું હોય છે ભરપૂર હોય છે. અને સેન્દ્રિય પદાર્થો ભૂમિને શું બનાવે છે વધારે ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. અને આ જે સ્તર છે એ સામાન્યપણે કેવું હોય છે તો નરમ, છિદ્રાળું અને પાણીનું પ્રમાણ જાળવી રાખે એવું હોય છે. અને આવી જે ભૂમિ હોય છે એ ભૂમિને શું કહેવામાં આવે છે ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર કહેવામાં આવે છે. એટલે કે જે સૌથી ઉપરનું સ્તર છે એ ઘેરા રંગનું હોય છે, સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો શું કરે છે ભૂમિને જે જમીન છે એ જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે. અને એમાં જે ઉગતી વનસ્પતિ છે શું કહેવાય જે ઉગતી વનસ્પતિ છે એ ઉગતી વનસ્પતિને શું પૂરા પાડે છે તો પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર છે એ સામાન્યપણે કેવું હોય છે તો નરમ, છિદ્રાળું અને પાણીનું પ્રમાણ છે એ પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી જે જમીન હોય છે એટલે કે ભૂમિ હોય છે એને શું કહેવામાં આવે છે ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. કીડાઓ, ઉંદરો, છછુંદર, ડાલિયા જીવડાઓ જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. આ ઉપરાંત જે ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર છે એ કયા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે તો જે ઉપરી ભૂમિ અથવા તો જે એ સ્તર છે એ કીડી છે, મકોડાઓ છે, છછુંદર, ડાલિયા, ઉંદરો, જીવડા વગેરે જેવા જે સજીવો છે એ વગેરે જેવા સજીવોને શું કરે છે રહેઠાણ પૂરવાનું કાર્ય કરે છે. એટલે કે એ સ્તરમાં કયા સજીવો આપણને જોવા મળે છે આ એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે તો શું આવશે કીડીઓ, કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા જીવડાઓ વગેરે જેવા સજીવોને શું કરે છે ઉપરનું સ્તર એટલે કે ઉપરી જે ભૂમિ છે અથવા તો એ સ્તર છે એ સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂપેલા હોય છે. કે નાની ભૂમિના જે સ્તર છે એ નાની વનસ્પતિ હશે એ નાની વનસ્પતિઓના મૂળ છે એ સંપૂર્ણપણે કેમાં ખૂપેલા હોય છે તો ઉપરી ભૂમિમાં સંપૂર્ણપણે ખૂપેલા હોય છે એટલે કે બેસેલા હોય છે. એટલે કે નાની વનસ્પતિઓના જે મૂળ છે એ નાની વનસ્પતિના મૂળ છે એ સંપૂર્ણપણે શું કરેલા હોય છે ઉપરી જે જમીન હશે એ ઉપરી ભૂમિમાં શું પડેલા હોય છે સંપૂર્ણપણે ખૂપેલા હોય છે. તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્ય વધુ હોય છે. કે તેનું પછીનું જે સ્તર છે એ એના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય છે પરંતુ ખનિજ દ્રવ્યો કેવા હોય છે વધુ હોય છે. અને આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. કે આ જે સ્તર છે એ સામાન્ય રીતે કેવું હોય છે સખત અને સઘન હોય છે. અને જેને બી સ્તર અથવા તો મધ્ય સ્તર કહેવામાં આવે છે. કે તેના પછીનું જે સ્તર છે એમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય છે પરંતુ ખનિજ દ્રવ્યો કેવા હોય છે વધુ માત્રામાં હોય છે. એટલે કે સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અને ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય એ સ્તરને કેવું કહેવામાં આવે છે બી સ્તર અથવા તો મધ્ય સ્તર. આ ઉપરાંત આ જે સ્તર છે એ કેવું હોય છે સખત અને સઘન હોય છે. અને જેને કયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે તો બી સ્તર અથવા તો મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવશે ત્રીજું સ્તર. તો ત્રીજું સ્તરને કયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે સ્ત્રી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. કે આ જે સ્તર છે ત્રીજું એને કયું સ્તર કહેવામાં આવે છે તો સી સ્તર કહેવામાં આવે છે. કે જે ફાટા તથા તીડાળો ધરાવતા નાળા ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. કે આ જે સી સ્તર છે એ શેનું બનેલું હોય છે તો સી સ્તર છે એ ફાટા તથા જે તીરાડો ધરાવતા જે નાના ખડકો હશે એ ફાટા અને તીરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓથી આ સી સ્તર બનેલું હોય છે. અને આ સ્તરની નીચે આધાર ખડક હોય છે. કે આ જે સ્તર હશે એ સ્તરની નીચે શું આવેલું છે તો આધાર ખડક આવેલું હોય છે. અને જે ખૂબ જ સખત હોવાથી કોદારી વડે ખોદવું અઘરું છે. કે જે સી સ્તર છે એ સી સ્તર કેવું હોય છે તો સી સ્તર છે એ શેનું બનેલું હોય છે તો ફાટા અને તીડાળો ધરાવતા નાના ખડકોના ટુકડાઓથી બનેલું હોય છે. અને આ સ્તરની નીચે આધાર ખડક હોય છે. કે આ જે સ્તર છે સી સ્તર એની નીચે શું આવેલું હોય છે તો આધાર ખડક આવેલું હોય છે. અને જે કેવું હોય છે ખૂબ જ સખત અને હોવાથી આપણે એને કોદાળીથી ખોદવું સહેલું નથી. એટલે કે જે આ આધાર ખડક છે એ કેવું હોય છે ખૂબ જ સખત હોય છે તેથી કોદાળીથી ખોદવું એ કેવું છે ખૂબ જ અઘરું છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.